ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મોં અને ગળાના ભાગે કેન્સરની અસર થઈ છે તેથી તેમને અમદાવાદની HCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જોકે હાલ તેમની તબિયત સ્થિર છે। આ તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રદીપસિંહની નાદુરસ્તી પર ચિંતા વ્યક્ત કરી। તાજેતરમાં જ અમદાવાદ જિલ્લા ભાજપમાંથી રાજીનામું આપનારા લાલજી મેર કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। મહત્વનું છે કે લાલજી મેર વર્ષ 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા અને વર્ષ 2017 સુધી ધારાસભ્ય રહ્યા હતા। કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત થશે તો તે રાજકારણ છોડી દેશે। થોડા દિવસ અગાઉ સીબીઆઈના અધિકારીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે હરિભાઈ ચૌધરીએ PNB અને નીરવ મોદીના કૌભાંડમાં ₹2 કરોડની લાંચ લીધી હતી। આક્ષેપો બાદ હરિભાઈ ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। જોકે હવે પાલનપુરના સામઢી ગામમાં એક શાળાના ઉદ્ઘાટનમાં તેમણે હાજરી આપી અને પોતાના પર લાગેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। તેમણે આ મામલે સરકાર નિષ્પક્ષ તપાસ કરાવે તેમ કહ્યું હતું। રાજકોટના જેતપુરમાં ખેડૂત સમાજ દ્વારા ડબલાથી પાણી રેડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ટપક ફુવારા પદ્ધતિમાં સરકારની ગ્રાન્ટ ફાળવવાનું બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા છે। આ મુદ્દે ખેડૂત સમાજ મામલતદારને આવેદનપત્ર આપશે। જો પ્રશ્નો નહીં સંતોષાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમદાવાદમાં પગાર વધારાની માંગ સાથે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। વર્ગ 1 અને 2ના કર્મચારીઓને એરિયર્સ સાથે પગાર વધારો આપવામાં આવ્યો, પરંતુ વર્ગ 3 અને 4ના કર્મચારીઓનો પગાર ન વધારાતા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી પગાર વધારાની માંગ સાથે વિરોધ કર્યો। જૂનાગઢ નગરપાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના ઇશારે દસ્તાવેજો સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ થયો છે। આક્ષેપ ચીફ ઓફિસરે લગાવ્યો છે। બીજી તરફ ધારાસભ્યએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપો ફગાવ્યા અને સમગ્ર કાર્યવાહીને એક ષડયંત્ર ગણાવ્યું। રાજ્યના મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ પૂછ્યો કે કયા પાવરના આધારે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે, તો મોલ સંચાલકો વતી રજૂઆત કરાઈ કે સિંગલ જજની બેન્ચે અમારી ફેવરમાં આદેશ કર્યો છે। તો હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આકરું વલણ લેતા કહ્યું છે કે તેઓ આ વ્યૂ સાથે સંમત નથી થતા। આ પ્રકારની મનમાની ચલાવી લેવાય નહીં। જે મોલમાં પૂરતું પાર્કિંગની જગ્યા ન હોય અને જે મોલમાં પાર્કિંગ ચાર્જ લેવાતો હોય તેની વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરાશે। આ મુદ્દે 30 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે। અમદાવાદમાં આગામી 3 ડિસેમ્બરથી ભીનો અને સૂકો કચરો એક સાથે એકત્રિત નહીં કરી શકાય। આ નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવાયો છે અને આ અંગે મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે ભીનો અને સૂકો કચરો એકત્ર કેવી રીતે કરવો તે અંગે શહેરીજનોને જાગૃત કરવામાં 2 ડિસેમ્બરે ખાસ અભિયાન ચલાવવામાં આવશે। કમિશનરે વધુમાં વધુ જણાવ્યું છે કે આ અભિયાનમાં 40,000થી વધુ કર્મચારીઓ, નેતાઓ અને અધિકારીઓ પણ જોડાશે। કોર્પોરેશનના સત્તાધીશોએ દાવો કર્યો કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાથી મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની બચત થશે તથા અન્ય વિકાસ કાર્યોને પણ વેગ મળશે। વડોદરા કોર્પોરેશનના રેવન્યુ વિભાગે સપાટો બોલાવ્યો છે। ટેક્સ ન ભરવાના વેરા વસૂલાતી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। કોર્પોરેશનના વોર્ડ દીઠ અધિકારીઓની ટીમોએ મોટા શોરૂમ, જ્વેલર્સના શોરૂમ અને મોટી હોટલોને સીલ માર્યું। 12 વોર્ડમાં 2003થી અત્યાર સુધીનો અંદાજે 100 કરોડ વેરો બાકી હોવાથી કાર્યવાહી કરાઈ હતી।